અરે મમ્મી, તમે જમી લીધું? કાંઈ કામ હતું તો બોલો ને, કાંઈ જોતું હોય તો બોલો. મારે થોડાક પૈસા જોતા હતા. પૈસા જોઈએ છે? હા તો એમાં શું વાત છે, ઊભા રહ્યો આપું. મારે 500,000 નથી જોતા, થોડા વધારે પૈસા જોઈએ છે. કેમ 500,000 નથી જોતા તમારે? તો કેટલા પૈસા જોઈએ છે? મારે 25,000 રૂપિયા જોઈએ છે. કેટલા? 25,000 રૂપિયા હોય? 25,000 રૂપિયા તમારે કરવા છે હું? મારે અત્યારે હરિદ્વાર જવું છે. હરિદ્વાર જવું છે? આવી ઠંડીના હરિદ્વાર હોય ને, કેટલી ઠંડી છે, અને હરિદ્વાર ને એકલા કેવી રીતના તમે જાશો? હું એકલી હરિદ્વાર નથી જાતી, બધાની સાથે જાઉં છું. હા તો એકલા નથી જાતા તો કોની હારે જાવ છો તમે હરિદ્વાર? હું બધા સોસાયટી વાળાની હારે જાઉં છું. સોસાયટી વાળા જાય છે? સોસાયટી વાળા અચાનકથી હું પ્રોગ્રામ બનાવે કે ચાલો હરિદ્વાર? હરિદ્વાર છે હું? હરિદ્વાર કથા છે. શેની કથા? કોણે રાખી છે કથા? ઠીક, ઓલા મંજુ માસીએ? એને કાંઈ કામ નથી, ઈ હાવ નવરા છે. હું સાચી વાત કહું ને કે તમે અને તમારી બધી બહેનપણી, તમારી ઉંમરના બધા તમે હાવ નવરા છો. બસ આ કંઈક નક્કી થયું નથી ને હાલી નીકળ્યા નથી, આ નક્કી થયું નથી ને ફરવા નીકળ્યા નથી, હા બીજું કામ હોતું નથી. અરે ભગવાનનું ભજન કરવું હોય તો ત્યાં જઈને જવાની શું જરૂર છે? ત્યાં કથા રાખવાની શું જરૂર છે? અહીંયા કથા રખાય, અહીંયા ભજન કરવાય. ભગવાન તો બધે હરખા જ છે. પણ એક વાત સાચી કહું મમ્મી, પૈસા તો હમણાં આપી દઈએ, પણ 25,000 કઈ નાની રકમ નથી, અને 25,000 લઈને જવાતું હશે. અને બીજી વાત કે હમણાં જ તમે દ્વારકા અને સોમનાથ ને બધા ગયા હતા, આખી સોસાયટી વાળા બહેનો બધા એની સાથે તમે બસ બાંધીને ગયા હતા, ત્યારે ગયા હતા, ત્યારે તમારે 7,000 થી 8,000 રૂપિયાનો ખર્ચો થયો છે. તો કઈ પૈસા હું તમને લાગે છે કે એમ નામ આવે છે? કોઈ મહેનત કર્યા વિના પૈસા આવે છે? આખો દિવસ કેટલી મહેનત કરવી પડે છે, ત્યારે પૈસા મળે છે. બસ તમારે તો બેઠા બેઠા માંગવા છે, અને તમારે તો આ આવી ને કેવું છે લાવો પૈસા લ્યો, અમારે તો જવું છે દ્વારકા, અમારે તો જવું છે હરિદ્વાર, ત્યાં કથા રાખી છે, ત્યાં આ રાખ્યું છે, અમારે ભજન કરવા અને મંડળીની સાથે જવું. હવે એવા ભજન ને મંડળી શું કામના કે જે ઘરનાને હેરાન કરી અને ઘરનાની હારે ઝઘડા કરીને જવાનું થાય. અને બીજી વાત કે અત્યારે મારી પાસે 25,000 રૂપિયા નથી. તમારે જોતા હોય તો 500 રૂપિયા આપું, તમારે કઈ લાવવું કરવું હોય તો. બાકી 25,000 રૂપિયા તો છે જ નહીં મારી પાસે. મારે પૈસા જોતા હોય ને ત્યારે જ તમારી પાસે નથી હોતા. તો તમે કેવા શું માંગો છો? કે અમે તમને નથી રાખતા, અમે તમારી પાછળ પૈસા નથી ખર્ચતા, તમારે જે વસ્તુ હોય અમે તમને નથી લાવી દેતા? કેવી વાત કરો છો? અને મમ્મી બીજી વાત તો એ કે અમે નોકરીવાળા લોકો છીએ, અને નોકરીવાળાને તો 17 કામ હોય છે, 17 જગ્યાએ જવાનું હોય છે અમારે, આ કામ માટે ને આ કામ માટે. તો એમ નામ કઈ જઈએ તો હારા લાગીએ? હરખી રીતના તૈયાર થઈને હારા કપડાં પહેરીને જવું પડે, તો અમારે પછી એ માટે કપડાની ખરીદીને બધું કરવું જ પડે ને. એટલે તમે છે ને તમારી તુલના અમારી સાથે ન કરો, કારણ કે તમે તો આખો દિવસ ઘરે રહ્યો છો, તમારે બીજું કાંઈ કામ નથી હોતું. ઘરે બેહીને બસ ભજન ને મંડળીમાં પૈસા ખર્ચવા હોય છે. અને તમે વાત કરો છો કે પૈસાની, કે અમે તમને પૈસા નથી આપતા, કારણ કે તમારે કેટલા પૈસા જોઈએ છે? સીધી મોટી જ રકમ તમે તો માંગો છો, 8,000, 10,000, 25,000. અને અમારે જ્યારે કપડાં કે વસ્તુની ખરીદી કરવી હોય ને, ત્યારે અમે 2-3 હજારની ખરીદી કરીએ છીએ. હવે હું એક વાત કહું, મેં તો મારી હરિદ્વાર જવાની ટિકિટ ક્યારની કરાવી લીધી. મારું પેન્શન આવે છે ને, એમાંથી મેં મારા પૈસા દઈ દીધા છે. હું કાંઈ તમારી પાસે માંગવા નહોતી આવી, પણ હું ખાલી જોતી હતી કે તમે મને પૈસા આપો છો કે નહીં. કારણ કે દીકરા જ્યારે નાના હોય ને ત્યારે એ જે માંગે ને એ બધું અમે અપાવીએ છીએ. અમારી પાસે પૈસા હોય કે ન હોય, કોઈ દિવસ અમે ના નથી પાડી. ઠીક, તો તમે જોવા માંગતા હતા કે અમે તમને રાખીએ છીએ કે નહીં, અમે તમને પૈસા આપીએ છીએ કે નહીં, એનો મતલબ કે તમે અમારી પરીક્ષા લેતા હતા કે અમે તમને કેવી રીતના રાખીએ છીએ. હા બોલ શિવેન, હવે તારે શું છે? મમ્મી, દાદીની વાત સાચી છે, તું સ્વાર્થી છો. અમે ક્યાંથી સ્વાર્થી? એમાં શું સ્વાર્થી? પૈસા નું આપ્યા એમાં? તારે જે વસ્તુ ખરીદી હોય તું તરત પૈસાથી ખરીદે છો, ગમે એટલા પૈસા હોય તું ખરીદે છો. પણ બાના તો હાવ થોડાક પૈસામાં એને થોડીક વસ્તુ જોતી હોય તો તારી પાસે પૈસા ખતમ થઈ જાય છે. શિવેનની વાત તો સાચી છે કે અમારે જ્યારે વસ્તુ લાવી હોય ને ત્યારે કાંઈ જોયા વિના, વિચાર્યા વિના, કોઈને પૂછ્યા વિના જ વસ્તુ લઈ આવીએ છીએ. એ મમ્મી નહીં તે કોઈ વાર એવું હોય ને કે એને ક્યાંક જવું હોય, કંઈક જોતું હોય, કંઈક વસ્તુ લાવી હોય તો એને પૈસાની જરૂર પડે. આજે હું તને ગમે એટલું કહીશ ને ત્યારે આ વાત તને નહીં સમજાય, પણ જ્યારે મારી વહુ હશે અને તું દાદી બનીશ અને મારી વહુ તારી હારે આવું કરશે ત્યારે તને આ વાત સમજાશે. વાત તો સાચી છે કે આ વાત મને અત્યારે નહીં સમજાય, જ્યારે હું દાદી બનીશ ને ત્યારે મને આ વાત સમજાશે કે આખો દિવસ ઘરમાં રહીને કંટાળીએ ત્યારે આપણને બહાર જવાનું મન થાય છે, અને બહાર જવા માટે તો પૈસા જોઈએ. અને જ્યારે કોઈ આપણને બહાર ન જવા દે, કોઈ ભજનમાં કે કોઈ જાત્રામાં ન જવા દે, ત્યારે પૈસા ન આપે, ત્યારે આપણને કેટલું દુઃખ થાય છે. મારે મમ્મી યારે આવું નહોતું કરવું જોઈતું. હાલ હું મમ્મીની માફી માંગી લઉં અને એને જે પૈસા જોઈએ છે ને એ પૈસા આપી દઉં, તો એને થોડું સારું લાગે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.